કોર્ટે નિર્ણય આપ્યો કે આ મહિલાને પેન્શન મળવું જોઈએ અને પેન્શન મળવાને હકદાર છે. તો આ એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. એક પરિણીત દીકરીએ એના પિતાના અવસાન પછી ફેમિલી પેન્શન માટે સરકારને અરજી કરી, અનેક સંઘર્ષો કર્યા, પરંતુ એને ફેમિલી પેન્શન આપવાનો સરકારે ઇનકાર કર્યો અને આખરે આ મહિલા છે એ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને કોર્ટે નિર્ણય આપ્યો કે આ મહિલાને પેન્શન મળવું જોઈએ અને પેન્શન મળવાને હકદાર છે. તો આ એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે, જેના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એક મહિલાના પિતા સુરિન્દર પાલ 30 જૂન 1999ની અંદર સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હતા અને જે દિવસે નિવૃત્ત થયા એ દિવસે એમનું પેન્શન છે એ મંજૂર થઈ ગયું હતું અને એમનું અવસાન 10 ઓક્ટોબર 2014ના દિવસે થયું અને એ પહેલાં એમના પત્નીનું અવસાન 2012ની અંદર થઈ ગયું હતું. એટલે આ જે મહિલાએ કોર્ટમાં અરજી કરી એના માતાનું અવસાન 2012માં થઈ ગયું હતું. આ પિતાનું જે ફેમિલી પેન્શન હતું એની દીકરી એકમાત્ર હયાત કાનૂની વારસદાર હતી અને એણે એટલા માટે ફેમિલી પેન્શન માટે અરજી કરી હતી. આ અરજી પછી એણે ઘણા બધા સંઘર્ષ કર્યા, પરંતુ એની અરજીને ઠુકરાવી દેવામાં આવી, એની અરજી રદ થતી હતી. સરકારે પહેલાં એને ફેમિલી પેન્શન આપવાનો ઇનકાર કરી દીધો અને એના બદલે આ જે દિવંગત સરકારી અધિકારી હતા એને દીકરીને એમ કહેવામાં આવ્યું કે તમે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લઈને આવો, કારણ કે આ જે દીકરી છે એ 70% દિવ્યાંગ છે અને એને દિવ્યાંગ પ્રમાણપત્ર લાવવાનું કહેવામાં આવ્યું. એ પછી કાનૂની વારસદારનું પ્રમાણપત્ર લાવવાનું કહેવામાં આવ્યું. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસેથી આવકનું પ્રમાણપત્ર લાવવા માટે પણ કહેવામાં આવ્યું. જોકે કેટલાક અધિકારીઓએ એમ કીધું કે તમે ઓફિસમાંથી પેન્શન કાગળો એકત્ર કરો અને જરૂરી ઔપચારિકતા પૂરી કરો, એમ અધિકારીઓએ કીધું. એટલે તેની જે આ દીકરી હતી એણે જરૂરી દસ્તાવેજોની સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચંદીગઢ, જે કેન્દ્ર સરકારમાં આવે છે, યુનિયન ટેરેટરી, એને અરજી સુપરત કરી. તો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચંદીગઢે એવું કીધું કે પંજાબ સિવિલ સર્વિસ રૂલ્સની કલમો છે એ મુજબ એમનો દાવો માન્ય નથી. એટલે આ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ મહિલાનો જે દાવો હતો એ નકારી કાઢ્યો. આ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના આદેશની સામે આ મહિલા શ્રમ અદાલતમાં અપીલ કરી અને 2015માં સરકારે પોતે આ આદેશ પાછો ખેંચી લીધો અને 26 મે 2016ના રોજ સરકારે કોર્ટને એવું કીધું કે તેણીએ જે જરૂરી દસ્તાવેજો હતા એ સબમિટ નહોતા કર્યા. જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરશે તો અમે દાવાની સમીક્ષા કરીશું, એવું સરકારે કીધું હતું. એ પછી તહેસીલદાર મહેસૂલ એમણે આ મહિલાના પતિના આવકનું પ્રમાણપત્ર જાહેર કર્યું. આ મહિલાના પતિની વાર્ષિક આવક 4.22 લાખ હતી. એવું એક આવકનું પ્રમાણપત્ર તહેસીલદાર મહેસૂલે જારી કર્યું અને આ જે પતિની આવક જાહેર કર્યા પછી એમ કહેવામાં આવ્યું કે તેણી જે છે એ ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર નથી. આ જે મહિલા હતી એ જ્યારે એના પિતાનું મોત થયું હતું ત્યારે અપરિણીત હતી, પરંતુ એ પછી એણે એક સરકારી કર્મચારી સાથે લગ્ન કર્યા જે 100% દિવ્યાંગ હતા અને એમની જે નિર્ધારિત મર્યાદા કરતાં વધારે એમની આવક હતી
આ ફેમિલી પેન્શન માટે નિર્ધારિત આવક છે દર મહિને 3500 રૂપિયાની કમાણી હોય, પણ એમની કમાણી, એમના પતિની કમાણી વધારે હતી એટલે એમનો દાવો રદ કરી દેવામાં આવ્યો અને ઇનકાર કરવામાં આવ્યો કે તમને ફેમિલી પેન્શન નહીં મળે. હવે સરકારે એવી દલીલ કરી કે લગ્ન પછી મહિલા હવે તેના પિતા ઉપર આધારિત નથી અને પતિ પર આધારિત છે અને તેનો પતિ છે એ વધારે કમાણી કરે છે. પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ દૃષ્ટિકોણને ખોટો ગણાવ્યો અને એવો આદેશ આપ્યો કે પંજાબ સિવિલ સર્વિસના નિયમો હેઠળ જ્યાં સુધી તેણી માનસિક અથવા શારીરિક અપંગતાથી પીડાય છે, જે તેણીને આજીવિકા મેળવવામાં અસમર્થ બનાવે છે, ત્યાં સુધી એ પરિણીત હોવા છતાં આજીવન ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર છે. એટલે એક દીકરી એવી હતી કે જેના પિતાની એક માત્ર વારસ હતી, એમ છતાં સરકારી નિયમો બતાવીને એને ફેમિલી પેન્શન નહોતું મળતું, પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આખો દૃષ્ટિકોણ ખોટો ગણાવી અને હવે મહિલાને ફેમિલી પેન્શન આપવા માટે આજીવન ફેમિલી પેન્શન આપવા માટે આદેશ કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.